નમસ્કાર. સ્ટાન્ડર્ડ 9 કોમ્પ્યુટર સબ્જેક્ટમાં ચેપ્ટર 1 જે છે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર તેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો કોમ્પ્યુટર શું છે, તેની કાર્ય પદ્ધતિ એટલે કે ફંક્શનાલિટી, તેના ઘટકો એટલે કે કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર એટલે કે સીપીયુ જે મુખ્ય વસ્તુ છે, મેઇન પાર્ટ છે, તેની સાથે જોડવામાં આવતા અન્ય કોમ્પોનન્ટ્સ એટલે કે વિભાગો, જેને હાર્ડવેર ડિવાઇસીસ પણ કહીએ છીએ, એ કયા કયા છે જે તેની સાથે આપણે જોઈન્ટ કરી શકીએ છીએ એના વિશે માહિતી જોશું. જેમાં અલગ અલગ વિભાગો છે, અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ડિવાઇસ જે છે એનો સમાવેશ થાય છે. કઈ ડિવાઇસ જે છે એનો શું હેતુ અને ઉપયોગ છે એના વિશે આપણે માહિતી મેળવશું. ત્યારબાદ સીપીયુ જે છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કોમ્પ્યુટરમાં મધ્યસ્થ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો તેના પણ કોમ્પોનન્ટ્સ એટલે કે વિભાગો છે, ઘટકો જેને કહેવાય, એ 3 વિભાગો છે, એમયુ, સીયુ, એએલયુ. એના વિશે આપણે માહિતી મેળવશું. અને આ ચેપ્ટરના સંબંધિત ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી પણ કહી શકીએ એ પ્રકારના શોર્ટ ફોર્મ્સ જે છે એ લાસ્ટમાં આપણે જોશું, જેમાંથી પણ એમસીક્યુ છે, બ્લેન્ક્સ છે, એ આવી શકે એમ છે, ક્વેશ્ચનના રિલેટેડ, એક્ઝામ ઓરિએન્ટેડ કહીએ તો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન છે, એટલે સૌથી પહેલો ક્વેશ્ચન જે આવે છે એ આપણે જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટર શું છે, વોટ ઇઝ કોમ્પ્યુટર. તો અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લેંગ્વેજમાં ડેફિનેશન જે છે, વ્યાખ્યા છે આપેલી છે. એ કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ એટલે કે એક ડિવાઇસ છે. ઇલેક્ટ્રોનિક એટલે કે જેમાં ઇલેક્ટ્રિકલી સાધનો જે છે એ આવેલા છે, ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થાય છે, વિદ્યુતનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત ઇન્ટરનલી જે આપણે જોઈએ, આંતરિક રચનાની જોઈએ તો માઇક્રો સર્કિટ્સ અને માઇક્રો ચિપ્સ અને જેને કહીએ કે સર્કિટ બોર્ડ્સ તેમાં આવેલા હોય છે. એટલા માટે આ વસ્તુ માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણ એવો શબ્દ યુઝ થાય છે. એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે શું કરે છે તો કે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન અથવા ડેટા જેને હેરફેર કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે ઇનપુટની સાથે પ્રોસેસમાં આ વસ્તુ આગળ વધે છે અને ત્યારબાદ આઉટપુટ જે છે એ આપણે મેળવીએ છીએ. વધારે ડિટેલ્સ જે છે આગળ ફંક્શનાલિટીમાં આવશે, એટલે કે કાર્ય પદ્ધતિમાં. તો વ્યાખ્યામાં આપણે આગળ જોઈએ તો તેમાં એટલે કે કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહિત કરવાની, પુનઃ પ્રાપ્ત કરવાની અને પ્રક્રિયા એટલે કે પ્રોસેસ કરવાની કેપેસિટી એટલે કે ક્ષમતા છે. ડેટા સંગ્રહિત એટલે કે મેમરી અને સ્ટોરેજની કેપેસિટી જે છે એ મેક્સિમમ આપણે મેળવી શકીએ છીએ. એ ઉપરાંત સ્ટોર કરેલો ડેટા જે છે, ફાઇલ્સ છે, મલ્ટીમીડિયા ડેટા છે, ઓડિયો વિડીયો જેને કહીએ આપણે, યા તો ડોક્યુમેન્ટેશનમાં બનાવેલી ફાઇલ છે, યા તો નેટ ઉપરથી કોઈ ડાઉનલોડ કરેલી ફાઇલ છે, જેને આપણે આપણા ફોલ્ડરમાં કોમ્પ્યુટરની ડ્રાઇવ્સ, જેને આપણે હાર્ડ ડિસ્ક કહેવાય, જે માય કોમ્પ્યુટરમાં જઈ અને આપણે જોઈ શકીએ છીએ. આવી ડ્રાઇવ્સની અંદર આપણે આવો ડેટા જે છે એ અલગ અલગ વિભાગ એટલે કે ફોલ્ડર બનાવી અને સ્ટોર રાખી શકીએ છીએ. અને આ વસ્તુ જે છે એ કોઈ પણ સમયે ગમે તેટલા પણ વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ ફોર્મેટમાં ફરીથી ઓપન કરી શકીએ છીએ. ઓપન કર્યા બાદ તેમાં સુધારા વધારા પણ કરી શકીએ છીએ અને અન્ય વ્યક્તિને યા અન્ય સિસ્ટમમાં તેને શેર પણ કરી શકીએ છીએ. તો આ બધા મલ્ટી ટાસ્કિંગ અથવા મલ્ટીપર્પઝ ફાયદાઓ જે છે, એડવાન્ટેજીસ છે, એ કોમ્પ્યુટરના આવેલા છે. આગળ ઉપર ઇંગ્લિશમાં એને ડેફિનેશન જોઈએ તો કોમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ મેનિપ્યુલેટ્સ એટલે કે પ્રક્રિયા કરે છે. શું તો કે ઇન્ફોર્મેશન ઓર ડેટા. ઇટ હેઝ ધ એબિલિટી ટુ સ્ટોર, રિટ્રાઈવ એન્ડ પ્રોસેસ ડેટા. તો આ એક સિમ્પલ અને પ્રાથમિક પ્રાઇમરી લેવલની ડેફિનેશન છે. હવે કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટરનો આપણે યુઝ તો કરીએ છીએ, ઓપરેટ કરીએ છીએ. કોમ્પ્યુટરના પાર્ટ્સ જે છે, કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ અને આઉટપુટ માટેના પાર્ટ્સ જે છે, ડિવાઇસીસ, તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પણ કોમ્પ્યુટર એક જે વસ્તુ છે, એક ડિવાઇસ છે, એની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે કાર્ય કરે છે. કોમ્પ્યુટરના અલગ અલગ પ્રકારો પણ છે, જેમ કે લેપટોપ છે, ડેસ્કટોપ છે, પામ ટોપ છે, ટચ સ્ક્રીન છે, સ્માર્ટ છે. એ દરેક
પાર્ટ્સ જે છે યા તો ટાઈપ્સ જે છે કોમ્પ્યુટરના એ દરેકની કાર્યપદ્ધતિ જે છે એ સેમ છે, સિમિલર છે. ફંક્શનાલિટી એટલે કે કાર્યપદ્ધતિની વાત કરીએ તો કોમ્પ્યુટર જે છે એ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ એટલે કે 3 વિભાગમાં વહેંચાયેલી છે એની કાર્યપદ્ધતિ, ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. આપણે કોમ્પ્યુટર છે એ સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલું કાર્ય જે છે એ પ્રાઇમરી કાર્યની વાત કરીએ તો યા તો આપણે ટાઈપિંગનું જે છે કાર્ય કરીએ છીએ, યા તો પેઇન્ટિંગ એટલે કે માઉસનો ઉપયોગ કરી અને ક્લિક છે, સિંગલ ક્લિક, ડબલ ક્લિક, સિલેક્શન એટલે કે પોઇન્ટિંગ આઉટ ઇનપુટ જે છે તેનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કાં તો માઉસ યા તો કીબોર્ડનો ઉપયોગ કરી, તે સિવાય પણ ઘણી ઇનપુટ ડિવાઇસીસ છે, આગળ આવશે. તો પ્રાઇમરી રીતે આ બંને ડિવાઇસનો ઉપયોગ કરીને કોઈને કોઈ રીતે ઇનપુટ છે એ આપીએ છીએ. ઇનપુટ એટલે કે કાં તો ABC યા કોઈ પણ નંબર ટાઈપ કરીએ કીબોર્ડમાંથી, યા જે છે જે આપણને વર્ક આપવામાં આવેલું છે તે ટાઈપિંગનું જે છે એ આપણે ઇનપુટ કરીએ કીબોર્ડના થ્રુ. અલગ અલગ સોફ્ટવેર્સ જેમ કે નોટપેડ છે, વર્ડપેડ છે, માઇક્રોસોફ્ટ વર્ડ છે નો ઉપયોગ કરીને. પછી પેઇન્ટિંગનું કામ કરવું હોય તો માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ જે છે વિન્ડોઝમાં અવેલેબલ છે એ છે પેઇન્ટ. એ સિવાય પણ બીજી થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ, સોફ્ટવેર જે છે પેઇન્ટિંગ માટેના એ પણ અવેલેબલ છે, જેમાં આપણે માઉસનો ઉપયોગ કરીએ છીએ, જેને પોઇન્ટિંગ ડિવાઇસ કહેવાય છે, જેમાં માઉસ પોઇન્ટર જે છે એક એરો જે છે ફરતો હોય છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ક્લિક માટે ઉપયોગી છે. એ સિવાય પણ ઘણી બધી પ્રોસિજર્સ જે છે એ માઉસથી આસાનીથી કરી શકીએ છીએ, જેમ કે મલ્ટી સિલેક્ટ કરવું, રાઇટ ક્લિક કરવી, રાઇટ ક્લિકના ફંક્શન્સ જે છે જેમ કે રીનેમ છે, ડિલીટ છે, એ આસાનીથી યુઝ કરી શકાય છે. આ બધું માઉસથી સરળતાથી થઈ શકે છે. આ બંને જે છે એ પ્રોસિજર જે છે યા તો ડિવાઇસીસ જે છે તેને ઇનપુટ સાથે આપણે જોઈન્ટ કરી શકીએ. ત્યારબાદ આ પ્રક્રિયા જે છે ઇનપુટની એ પ્રોસેસમાં એટલે કે CPUમાં આગળ વધે છે. CPU જે છે એ કોમ્પ્યુટરનું બ્રેઇન અને હાર્ટ બંને છે. જેમ આપણા શરીરમાં બ્રેઇન અને હાર્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, તેમ પ્રોસેસ પ્રક્રિયા જે છે એ CPUમાં થાય છે. અને CPU જે છે આ બંને પ્રકારની એટલે કે બ્રેઇન અને હાર્ટ બંને પ્રકારની કામગીરી છે કરે છે. CPUના ઇનસાઇડ પણ તેના કોમ્પોનન્ટ્સ એટલે કે વિભાગો જે છે એ આવેલા હોય છે. મોટાભાગે આપણે CPUની અંદર માઇક્રો સર્કિટ્સ યા માઇક્રો ચિપ્સ આવેલી છે આવું સાંભળતા યા જોતા હોઈએ છીએ, પણ તેના પણ આપણે અલગ અલગ વિભાગો જે છે તેના નામ જેને કહીએ આપણે એમાં ડિવાઈડ કરી શકીએ છીએ. ત્યારબાદ પ્રોસેસ થયા બાદ તેનું આઉટપુટ જે છે એ મુખ્યત્વે બેઝિકલી બે રીતે જોઈ શકીએ છીએ. જેમ કે મોનિટરની સ્ક્રીન ઉપર યા તો પ્રિન્ટર હોય તો આઉટપુટ જે છે એ પ્રિન્ટ કરીને આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આપણે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યું તો જ્યારે ટાઈપ કરીએ છીએ એટ ધ ટાઈમ આપણે સ્ક્રીન ઉપર એ જોઈએ છીએ અને મોડિફિકેશન પણ કરી શકીએ છીએ, સુધારા વધારા. અને તેની પ્રિન્ટ જે છે પ્રિન્ટ આઉટ લઈએ પ્રિન્ટરનો ઉપયોગ કરીને, તો જેને તેના માટે શબ્દ યુઝ થાય છે કે હાર્ડ કોપી. તે હાર્ડ છે જેને આપણે ટચ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. જ્યાં સુધી સ્ક્રીન ઉપર છે ત્યાં સુધી એ સોફ્ટ કોપી છે. એટલે કે તે સોફ્ટ છે મીન્સ કે તેને આપણે ટચ નથી કરી શકતા, યા તો આપણે કહીએ કે જોઈ નથી શકતા. જે આપણે જોઈએ છીએ અને જે ટચ કરીએ છીએ એ છે મોનિટરની સ્ક્રીન. જેમ કે આપણે MS પેઇન્ટમાં એક પિક્ચર બનાવ્યું તો પિક્ચર જે છે યા ઇમેજ જે છે, ફોટો યા ડ્રોઈંગ, જેને આપણે મોનિટરની સ્ક્રીન ઉપર એના દ્વારા જોઈ શકીએ છીએ. પણ સ્ક્રીન બંધ કરી દઈએ તો ડેટા તો કોમ્પ્યુટરમાં છે જ અંદર, પણ આપણે એ જે વિઝ્યુઅલાઇઝ થતું હતું જે હાર્ડવેર દ્વારા એ દેખાતું બંધ થઈ ગયું. ઇટ મીન્સ કે એ વસ્તુ આપણે જોઈ નથી શકતા ડિરેક્ટલી, પણ હાર્ડવેર દ્વારા જોઈ શકીએ છીએ. વિધાઉટ હાર્ડવેર જે છે એ કોઈ ફાઇલ યા પિક્ચર યા ફોટો ઇમેજ જોઈ શકતા નથી. તો સોફ્ટ કોપી જે છે એ સ્ક્રીન ઉપર એટલે કે હાર્ડવેર દ્વારા એટલે મોનિટર દ્વારા આપણે જોઈ શકીએ છીએ, તો એને આઉટપુટ કહેવાશે. સ્ક્રીન ઉપર આઉટપુટ છે જેને સોફ્ટ કોપી આઉટપુટ કહેવાય. તેની પ્રિન્ટ લઈએ તો તેને હાર્ડ કોપી આઉટપુટ કહેવાય. તો આઉટપુટ સેક્શન જે છે એ લાસ્ટમાં આવે છે. કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ જે છે સિમ્પલ છે. કોઈ પણ વસ્તુ તમે ઇનપુટ કરો તેના ઉપર CPU જે છે એને ઓળખે છે, પ્રોસેસ કરે એટલે કે એને ઓળખે છે. CPU જે છે કોઈ લાઈવ નથી, જીવંત નથી, કોઈ મનુષ્ય નથી કે તેને
ક્લાસિફાઈ કરી શકે, યા તો કોઈ વસ્તુને ડિવાઈડ કરી શકે કે આ જે છે ફોટો છે, આ વિડીયો ફાઇલ છે, આ ઓડિયો ફાઇલ છે, યા તો આ નેટ ઉપરથી ડાઉનલોડ કરેલ છે, યા અલગ અલગ પ્રકારના સોફ્ટવેરમાં બનાવેલી આ ફાઇલ છે. તો એના માટે એને એની રીતે પ્રોસેસ છે એ ઓળખવી પડે. તો એ પ્રોસેસ જે છે એને ઓળખે છે અને સેપરેટ જે છે કરે છે, અને સ્પેસિફિક પ્રોસેસ જે છે એ આગળ વધે છે આઉટપુટ તરફ. જનરલી સીપીયુ જે છે એ આપણે કહીએ કે કોમ્પ્યુટરનું બ્રેઇન અને હાર્ટ બંને છે, પણ સીપીયુ જે છે તેની સાથે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ છે એ જોડી અટેચ કરી અને તેનો પણ ઉપયોગ કરવો અગત્યનો જરૂરી છે. જેમ કે આઉટપુટ માટે ફરજિયાત આપણે એક મોનિટર છે એ રાખવું પડે, જેને આઉટપુટ ડિવાઇસ કહીએ. કીબોર્ડ અને માઉસ જે છે ઇનપુટ ડિવાઇસ છે. એ સિવાય સ્કેનર જે છે, આપણી પાસે કોઈ ફોટો યા તો ડોક્યુમેન્ટ છે જેને સ્કેન કરી અને આપણે પીડીએફ ફોર્મેટમાં યા તો જેપીઈજી અથવા ફોટો જેને કહેવાય ફોર્મેટમાં અન્ય કોઈને મોકલવો છે, યા તો પેનડ્રાઈવમાં સેવ કરીને રાખવો છે. તો એના માટે સ્કેનર ડિવાઇસ જે છે એનો ઉપયોગ થશે. સ્કેનરમાં પણ પ્રકાર જે છે આગળના ચેપ્ટરમાં આવશે. એ ઉપરાંત વેબ કેમેરા જે આપણે લાઈવ ચેટિંગ માટે ઇન્ટરનેટમાં આપણે વિડીયો ચેટ કરતા હોઈએ તો લાઈવ કોન્ફરન્સિંગ માટે પણ યુઝ થાય છે વેબ કેમેરા. વિડીયો જે છે એટલે કે આપણો ફેસ જે છે એ કેપ્ચર કરવા માટે, એટલે કે આપણું જે ફેસ છે એ સામે ઇન થાય છે, મીન્સ કે કેપ્ચર થાય છે, અંદર જાય છે. તો જેને ઇનપુટ કહેવાય, એટલે કે તે ઇનપુટ ડિવાઇસ છે. તો આ તમામ ડિવાઇસ જે છે એ પણ અટેચ કરવી જરૂરી છે. તો આ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ જે છે એ સીપીયુ સાથે અટેચ થાય છે. તો ફક્ત સીપીયુ જે છે એ તો જરૂરી છે જ, પણ સીપીયુની સાથે આવી ઇનપુટ અને આઉટપુટ, જેને આઈઓ ઇનપુટ અને આઉટપુટ એટલે કે શોર્ટમાં કહીએ તો આઈઓ ડિવાઇસીસ પણ અટેચ કરવી એટલી જ જરૂરી છે. તો કોમ્પ્યુટરના ઘટકો આપણે જોઈએ, જેને આપણે કોમ્પોનન્ટ્સ કહીએ છીએ, લિસ્ટ કરીએ છીએ આપણે અહીંયા, કોમ્પોનન્ટ્સ ઓફ કોમ્પ્યુટર. કોમ્પોનન્ટ્સમાં એટલે કે વિભાગોમાં આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર સાથે ઇનપુટ ડિવાઇસીસ જોઈન્ટ કરી શકીએ છીએ. મેમરી ડિવાઇસીસ જે છે તેમાં ઇન્ટરનલ એટલે કે આંતરિક અને એક્સટર્નલ એટલે કે બહારથી જોઈન્ટ કરી શકાય એવી ડિવાઇસીસ મેમરી ડિવાઇસ. એટલે એમાં પણ બે પ્રકાર છે, ઇન્ટરનલ અને એક્સટર્નલ. સીપીયુ જે છે એ મેઇન સેન્ટ્રલ યુનિટ છે, જેની અંદર સેન્ટ્રલ બોર્ડ તરીકે જે મુખ્ય સર્કિટ બોર્ડ છે એ મધરબોર્ડ છે. એ ઉપરાંત માઇક્રોચિપ્સ અલગ અલગ પ્રકારની આવેલી હોય છે, લોટ્સ ઓફ પ્રકારની. એ ઉપરાંત અંદરના ભાગમાં આપણે જોઈએ સીપીયુ જો ઓપન કરીએ તો દેખાય આ વસ્તુ કે ત્યાં ડેટા કેબલ અને પાવર કેબલ્સ જે છે એ પણ આવેલા હોય છે. એની રચના પણ જોઈ શકાય છે. આઉટપુટ ડિવાઇસીસ જે છે પ્રિન્ટ કરવા માટે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ. અવાજ એટલે કે આપણે ઓડિયો વિડીયો જે છે એ પ્લે કરવું હોય, મલ્ટીમીડિયા સાધનો જેને કહેવાય, મલ્ટીમીડિયા ફાઇલ્સનો ઉપયોગ, તો એના માટે સ્પીકર જે છે જરૂરી છે. મોનિટર છે બેઝિકલી આપણે ઉપયોગ કરીએ છીએ. મોનિટર ઉપર દેખાતું જે સ્ક્રીન છે એને સોફ્ટ કોપી આઉટપુટ કહેવાય. પ્રોજેક્ટર જે છે એક ટાઈપનું મોનિટર જ છે, પણ લાર્જ સાઇઝ, હ્યુજ સાઇઝ, મોટી સાઇઝમાં આપણે આપણું જે આઉટપુટ છે એટલે કે દેખાતું ડિસ્પ્લે છે એ આપણે લાર્જ કરવું છે. તો પ્રોજેક્ટર જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રોજેક્ટરથી મેક્સિમમ ઇન્ચીસમાં સાઇઝમાં આપણે આપણી સ્ક્રીન જે છે એ એનલાર્જ કરી શકીએ છીએ. તો એ પણ જે છે પ્રોજેક્ટરમાંથી કોઈ પણ વસ્તુ જે છે ફાઇલ છે યા ડેટા છે યા તો સ્ક્રીન છે એ આઉટ થાય છે. મોનિટરમાં પણ એ જ વસ્તુ થાય છે. ફાઇલ યા ડેટા જે છે યા સ્ક્રીન છે એ આઉટ જાય છે, બહાર આવે છે. સ્પીકરમાંથી અવાજ બહાર આવે છે અને પ્રિન્ટરમાંથી હાર્ડ કોપી એટલે કે પ્રિન્ટ બહાર આવે છે. તો આ બધી ડિવાઇસીસ જે છે એ કોઈને કોઈ વસ્તુ આઉટ કરે છે, જેને આઉટપુટ ડિવાઇસને સંબંધિત પ્રોસિજર કહેવાય. એટલે કે આ બધી વસ્તુ, આ બધી ડિવાઇસીસ આઉટપુટ ડિવાઇસીસ છે. કરીએ તો કીબોર્ડ જે છે, માઉસ છે, સ્કેનર છે, વેબ કેમેરા છે. એ ઉપરાંત ગેમિંગ માટે જોયસ્ટિક પણ આવે છે, જે એક સ્ટિક જેવું હોય છે, હેન્ડલ જેવું, જેનાથી આપણે અલગ અલગ પ્રકારની ગેમ્સ જે છે આસાનીથી પ્લે કરી શકીએ છીએ. એમાં મલ્ટિપલ બટન્સ હોય છે. મેમરીની વાત કરીએ તો કોમ્પ્યુટરમાં there are two types of memories, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ માટે પ્રાઇમરી શબ્દ પણ યુઝ થાય છે અને એક્સટર્નલ માટે સેકન્ડરી શબ્દ પણ યુઝ થાય છે. ઇન્ટરનલ એટલે કે આંતરિક મેમરી, એવી મેમરી જે સીપીયુની ઇનસાઇડ છે, એટલે કે સીપીયુની અંદર આવેલી છે. તો એની અંદર બે વસ્તુ છે, એટલે કે સબ ટાઈપ્સ છે.
પેટા વિભાગ, પેટા પ્રકાર આપણે કહીએ તો રેમ અને રોમ. રેમ જે છે, રેમ અને રોમ બંને માઇક્રો સર્કિટ્સ જ છે, માઇક્રો ચિપ્સ જ છે, બંનેનો ઉપયોગ અલગ અલગ છે. રેમ જે છે એનું આખું નામ થશે રેન્ડમ એક્સેસ મેમરી. રોમ જે છે એનું આખું નામ થશે રીડ ઓનલી મેમરી. રેમ જે છે એ મોટાભાગે આપણે હાલના સમયમાં જોઈએ છે તો મોબાઈલ ફોનમાં પણ રેમ્સ જે છે આવેલી છે, લેપટોપમાં અને ડેસ્કટોપ કોમ્પ્યુટર્સમાં, એ ઉપરાંત ટેબ્લેટ્સમાં પણ રેમ છે એ આવેલી હોય છે. આપણે એના શબ્દ છે એ સાંભળીએ છીએ કે રેમ જે છે આવેલી છે, 2 GB રેમ, 4 GB રેમ, 6 યા 8 GB રેમ. તો રેમ જે છે એ પ્રાઇમરી અથવા ટેમ્પરરી મેમરી પણ કહેવાય છે. અને તે મોટાભાગે જે તમારી સિસ્ટમ છે યા તો ડિવાઇસ છે એની સ્પીડ જે છે એને વધારવા યા તો સ્પીડ જે છે એ બૂટઅપ કરવા માટે યુઝ થાય છે. ટેમ્પરરી મેમરી એટલા માટે કે ટેમ્પરરી કક્ષાનો જે ડેટા હોય છે એ આના ઉપર સ્ટોર થાય છે કોમ્પ્યુટરમાં. એ ઉપરાંત રોમ જે છે એ પણ એક ખૂબ જ અગત્યની કહી શકાય એ પ્રકારની માઇક્રો સર્કિટ છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, જે આપણે સીપીયુમાં અંદર આવેલી હોય છે. રોમની અંદર BIOS, જેને આપણે બાયસ કહી શકીએ, BIOS આવો એક પ્રોગ્રામ ઇનબિલ્ટ હોય છે, જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે કે જે મેન્યુફેક્ચરિંગ કંપની હોય છે જે આ રોમ બનાવે છે, એ મેન્યુફેક્ચરિંગ કરતી વખતે જ આ બાયસ નામનો પ્રોગ્રામ જે છે એમાં ઇન્સ્ટોલ કરે છે. અને આ બાયસ પ્રોગ્રામ જે છે એ આપણું સીપીયુ ઓન કરી આપે છે. જેમ કે આપણે સીપીયુનું બટન છે પ્રેસ કરીએ એટલે એક બીપ અવાજ થશે. આ બીપ એલર્ટ અવાજ જે છે એના પછી થોડા ઘણા અક્ષરો, શબ્દો જે છે એટલે કે ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ દેખાશે, બ્લેક સ્ક્રીન દેખાશે. અને ત્યારબાદ તરત જે છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ફોર એક્ઝામ્પલ વિન્ડોઝ એ લોન્ચ થશે એટલે કે બૂટ થશે. તો આ પ્રક્રિયા જે શરૂઆત થઈ એના માટે રોમ છે એ જવાબદાર છે, અને એની અંદરનો પ્રોગ્રામ જે BIOS છે એ જરૂરી છે. તો આ બાયસ પ્રોગ્રામ જે છે એ રીડ ઓનલી છે, એટલે કે કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એને રીડ કરે છે. એમાં યુઝર જે છે આપણે કોઈ સુધારા કરી શકતા નથી, એટલા માટે એને રીડ ઓનલી મેમરી કહેવાય છે. ફક્ત રીડ માટે છે, કોઈ પણ પ્રકારના સુધારા થઈ શકતા નથી, જેને પરમનન્ટ મેમરી પણ કહેવાય છે. બંનેની નોટ આગળ લખેલી છે. એક્સટર્નલ સેકન્ડરી મેમરીની વાત કરીએ તો બહારથી આપણે સીપીયુના બહારથી અલગથી આપણે અટેચ કરી શકીએ. હાર્ડ ડિસ્ક જે છે એ સીપીયુની અંદર હોય છે, પણ મોટાભાગે હાર્ડ ડિસ્ક જે છે એ USB પ્રકારે પણ અવેલેબલ છે. તો આપણે USB પેનડ્રાઈવ જે યુઝ કરીએ છીએ એના જેવી જ USB પોર્ટ ધરાવતી હાર્ડ ડિસ્ક છે એ પણ બજારમાં અવેલેબલ છે માર્કેટમાં. તો એ પણ જે છે આપણે અલગથી અટેચ કરી શકીએ છીએ સીપીયુમાં બહારથી. તો એટલા માટે હાર્ડ ડિસ્ક છે, એ ઉપરાંત CD છે, DVD છે, જે આપણે બધું બહારથી લગાડીએ છીએ. સીપીયુમાં ડ્રાઈવ હોય છે, CD યા DVD, જેમાં આપણે DVD મૂકીએ છીએ અને ડ્રાઈવ છે એનું બટન પ્રેસ કરીએ એટલે અંદર જાય. તો એ વસ્તુ આપણે બહારથી અટેચ કરીએ છીએ. બહારથી એટલે કે એક્સટર્નલ યા તો સેકન્ડરી પ્રકારની મેમરી ડિવાઇસ છે. એ ઉપરાંત પેનડ્રાઈવ્સ જે છે, મેમરી કાર્ડ્સ છે, SD કાર્ડ જેને કહેવાય, સિક્યોર ડિજિટલ SD મીન્સ. તો આ જે SD કાર્ડ અને પેનડ્રાઈવ્સ જે હાલના સમયમાં જેનું ચલણ જે છે વધારે છે, યુઝ વધારે છે, એ પણ જે છે આપણે બહારથી અટેચ કરીએ છીએ. લેપટોપમાં યા તો ડેસ્કટોપમાં યા આપણા મોબાઈલમાં પણ આપણે પેનડ્રાઈવ અટેચ કરીએ છીએ. મોબાઈલમાં પણ જે છે એ SD કાર્ડ હોય છે, મેમરી કાર્ડ જેને કહીએ આપણે. તો આ વસ્તુ જે છે એ કોમ્પ્યુટરના ઘટકો અથવા કોમ્પોનન્ટ્સ છે. અગત્યની નોંધ અહીંયા છે કે ટેમ્પરરી મેમરી જે છે એ રેમ છે, એના માટે બીજો શબ્દ છે વોલેટાઇલ. વોલેટાઇલ એટલે કે ફેરફાર કરી શકાય તેવું, ચેન્જીસ થઈ શકે તેવું. પરમનન્ટ મેમરી જે છે એ રોમ છે, અને તેને નોન વોલેટાઇલ કહેવાય છે, એટલે કે જેમાં ચેન્જીસ યા તો ફેરફાર શક્ય નથી. આ શબ્દો જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે. અને ટેમ્પરરી મેમરી બરાબર રેમ, તો આ બ્લેન્ક તરીકે એઝ એ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. અથવા વોલેટાઇલ મેમરી જે છે એ ખાલી જગ્યા છે, અથવા રેમને ખાલી જગ્યા મેમરી પણ કહેવાય છે. તો બે શબ્દો લાગુ પડે છે, ટેમ્પરરી અને વોલેટાઇલ. રોમ માટે પરમાનન્ટ અને નોન વોલેટાઇલ. આગળ ઉપર જોઈએ તો સીપીયુના ઇન્ટરનલી આપણે જે કોમ્પોનન્ટ એટલે વિભાગો છે એ પાડીએ તો એ 3 વિભાગમાં, 3 કોમ્પોનન્ટમાં ડિવાઈડ થઈ શકે. સીપીયુના અંદર મેમરી યુનિટ અલગથી હોય છે. મેમરી યુનિટ એટલે કે રેમ અને રોમ મોસ્ટલી જે છે. અને સ્ટોરેજ માટે હાર્ડ ડિસ્ક જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કંટ્રોલ યુનિટ જે છે એ
તમામ પ્રકારના હાર્ડવેર્સ એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસને કંટ્રોલ કરે છે, એને ઓળખે છે. જેમ કે આપણે નવું કીબોર્ડ યા માઉસ અટેચ કરીએ તો તરત ત્યાં સામે સ્ક્રીન ઉપર મેસેજ આવે છે કે ન્યૂ હાર્ડવેર ફાઉન્ડ. અથવા પેન ડ્રાઈવ અટેચ કરીએ છીએ તો જે જનરલી ઇઝીલી એટેચ ન થઈ હોય, પ્રોપરલી એટેચ ન થઈ હોય તો પણ મેસેજ આવે છે કે હાર્ડવેર નોટ ફાઉન્ડ યા તો સ્ટોરેજ ડિવાઇસ નોટ ફાઉન્ડ. આવા બધા મેસેજ જે છે એ ઓળખવાની, એટલે કે આવા કયા પ્રકારના હાર્ડવેર્સ છે એ સીપીયુ સાથે અટેચ થયેલા છે યા તો ડિટેચ એટલે કે કાઢી નાખવામાં આવેલા છે યા તો નવા અટેચ થાય છે. તો એવા સમયે તેને ઓળખ કરવાની અને તેને પાવર સપ્લાય પણ મોકલવાની કામગીરી જે છે એ કંટ્રોલ યુનિટના દ્વારા થાય છે. એરિથમેટિક અને લોજિક યુનિટ એટલે કે પ્રોગ્રામિંગનું કાર્ય આપણે કરતા હોઈએ, લોજિકલ વર્ક કરતા હોઈએ. સોફ્ટવેર બનાવવાનું કામ જેને કહીએ તો એ પ્રોગ્રામિંગ લોજિકલ વર્ક છે. તો લોજિકલ વર્ક જે છે અથવા પ્રોગ્રામિંગનું કાર્ય જે છે એટલું જ અગત્યનું છે. આ પ્રકારનું કાર્ય આપણે કરતા હોઈએ તો તેમાં અલગ અલગ પ્રકારના લોજિક આધારિત ફંક્શન લખવામાં આવે છે, જેને લેંગ્વેજ અથવા તો પ્રોગ્રામિંગની ભાષા કહેવાય. આ માટે તમારે અલગ અલગ પ્રકારની લેંગ્વેજીસ જે છે, જેમ કે HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, VB.NET, ASP.NET, C#.NET, PHP, આવી બધી ઘણી બધી પ્રકારની પ્રોગ્રામિંગની ભાષાઓ છે જે આપણે શીખવી પડે. અને ત્યારબાદ આપણે સોફ્ટવેર યા તો વેબસાઇટ છે એ ડિઝાઇન યા તો બનાવી શકીએ, ડેવલપ કરી શકીએ. તો આ બધી વસ્તુ જે છે જ્યારે બનાવતા હોઈએ ત્યારે તેમાં લોજિકલ ફંક્શન્સનો ઉપયોગ થતો હોય અથવા એરિથમેટિક ફંક્શન્સ છે એનો ઉપયોગ થતો હોય. તો આવી ભાષા જે છે એ સમજવા માટે કોમ્પ્યુટર સમજે એના માટે ALU એરિથમેટિક એન્ડ લોજિક વિભાગ ત્યાં આવેલો હોય છે. ફર્સ્ટ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા શોર્ટ ફોર્મ્સની વાત કરીએ તો ફર્સ્ટ છે PC એટલે કે પર્સનલ કોમ્પ્યુટર. MCQ પ્રકારના ક્વેશ્ચનમાં એક્ઝામમાં આ વસ્તુ છે એ પૂછાઈ શકે છે. MCQ છે એટલે 4 ઓપ્શન તો હશે જ, તેમ છતાં પણ શોર્ટ ફોર્મ્સ જે છે આપણને આવડવા જરૂરી છે, અગત્યના છે અને ફર્ધર ઇન ફ્યુચર પણ એઝ અ જનરલ નોલેજ તરીકે પણ આ વસ્તુ તમને કામ લાગશે સ્ટુડન્ટ્સને. તો આપણને આ વસ્તુ છે એનો ખ્યાલ હોવો જરૂરી છે અને આવડવું જરૂરી છે. RAM જે છે આગળ પર જોયું એમ રેન્ડમ એક્સેસ મેમરી, અહીંયા સ્પેલિંગ આખો લખેલો છે. અને જનરલી આપણે જોઈએ તો ઇંગ્લિશ સ્પેલિંગ જે છે કોમ્પ્યુટરની સબ્જેક્ટની વાત કરીએ તો ઇંગ્લિશમાં જેટલું આપણે એને ઓળખ રાખીએ અને એને સમજીએ એટલું જ જરૂરી છે, કેમ કે આ સબ્જેક્ટ જે છે એ ગ્લોબલ છે, આખા વર્લ્ડમાં ફેલાયેલો છે અને વર્લ્ડની ભાષા જે છે એ ઇંગ્લિશ છે. તો એના માટે આપણે આ વસ્તુ સમજી શકીએ કે બને એટલું ઇંગ્લિશમાં જેટલું આપણે એને ઓપરેટ કરીએ યા તો યાદ રાખીએ, ખાસ કરીને ફૂલ ફોર્મ્સની વાત કરીએ તો. અને એના સ્પેલિંગ જે છે ખાસ જેટલા આપણને મેમોરાઇઝ થશે યા તો આવડતા હશે એ આપણો પોઝિટિવ પોઈન્ટ ગણાશે. રોમ જે છે રીડ ઓનલી મેમરી. VDU મીન્સ કે મોનિટર. મોનિટરને VDU પણ કહેવાય છે. તો એનું ફૂલ નેમ થશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. CD એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ એટલે કે ઓછી જગ્યામાં વધારે વસ્તુને સમાવવી. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એટલે કે DVD. CD અને DVD આપણે ઘરમાં જોઈએ છીએ, યુઝ કરીએ છીએ, પણ તેનું ફૂલ નેમ આપણને ખબર નથી હોતી. આ એના ફૂલ નેમ છે, પૂર્ણ રૂપ જેને કહીએ, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. એ ઉપરાંત આ રીતના શોર્ટ ફોર્મ્સ ક્યાંક ક્યાંક લખેલા હોય, અથવા તો આપણે હાર્ડવેર, સોફ્ટવેર અને લાઇવવેર એટલે કે HW, SW અને LW. તો આવા આખા શબ્દો છે એના બદલે આપણે આવા શોર્ટ ફોર્મ્સ પણ નોટમાં જ્યારે પણ આવા શબ્દો આવે તો તેના બદલે આવા શોર્ટ ફોર્મ્સ HW યા SW યા LW તરીકે તેમને દર્શાવી શકાય છે, જે શોર્ટમાં આપણે લખી શકીએ છીએ. એ ઉપરાંત ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ, આ એક પ્રક્રિયા છે CPUની. ગાર્બેજ ઇન મીન્સ કે આપણે કોઈ ખોટું ફંક્શન યા ખોટો કમાન્ડ આપીએ તો કોમ્પ્યુટર જે છે એ કોઈ લાઈવ નથી, જીવંત નથી, એટલે ખોટા કમાન્ડની સામે એ ખોટું આઉટપુટ જ આવશે. જો સાચો કમાન્ડ યા સાચું ઇનપુટ આપીએ છીએ તો એ સાચું આઉટપુટ છે એ આપે છે. તો એ બાબત માટે, એ પ્રોસેસ માટે આ શબ્દ યુઝ થાય છે ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. ગાર્બેજ મીન્સ કે અહીંયા જનરલી મિનિંગ કરીએ તો કચરો એવું થશે, પણ અહીંયા લોજિક આપણે જે છે લોજિકની વાત કરીએ, તર્કની વાત કરીએ તો કોમ્પ્યુટરના રિલેટેડ અહીં કચરો નહીં પણ ખોટું ઇનપુટ એવું થશે. તો ખોટું ઇનપુટ છે ઇન થાય તો ખોટું આઉટ છે એ ખોટું આઉટપુટ છે એ મળશે.
ચેપ્ટર 1માં આ બધી પરીક્ષાલક્ષી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એ બધી બાબતો છે. ચેપ્ટર 2માં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.